જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હું અને અમારી અંકલેશ્વરની વાયની ટીમ આ વખતે આવેલા અહીંયા યુવા સેવા કેમ્પમાં પ્રી જેજેના. તો 3-4 દિવસ અમે બધાએ મળીને સેવા કરી ને એક વસ્તુ નોટિસ કરી કે 3 કલાક અહીંયા ગ્રાઉન્ડમાં સ્પેન્ડ કરીએ ને એટલે કંઈક એવી સેવા આવે કે જેમાં કંઈક કામ કરવાનું હોય તે જીવનમાં પહેલાં કોઈ દિવસ કર્યું જ નથી. કે થોડીક વાર થઈ તો અમને સેવા આવી કે અહીંયા સત્સંગ હોલમાં બધું કીચડ ભરાઈ ગયું છે તો સ્પંજથી સાફ કરવાનું છે. પછી બીજા 3 કલાક થયા તો ખાટલાઓ બનાવવાની સેવા કરીએ. તો અમારી આખી યુવાની સેવાની ટીમે ખાટલાઓ એસેમ્બલ કર્યા અને પછી ઉતારોમાં ટ્રાન્સફર કરીને લઈ ગયા. અને ખબર નહીં દાદાની શું કૃપા વરસી કે શક્તિ ખતમ જ નથી થતી. એટલે નાના નાના બ્રેક્સ લઈએ છીએ પણ કન્ટિન્યુઅસ સેવા થતી જ જાય છે 3 કલાક પતે અને પછી કશેક બીજેથી સેવાનો એ આવે કે અહીંયા સેવા કરવાની છે, બધે લાગ્યા જઈએ છે. અને આખી ટીમે એક સાથે મળીને એક આખા દિવસમાં કંઈક 1000 જેટલાઓ ખાટલા ઉતારે પહોંચાડ્યા અમે બધાએ ભેગા મળીને. બહુ સરસ અનુભવ રહ્યો સેવાનો. બહુ સરસ. આવી જ સેવા કરતા જઈએ અને જ્ઞાનમાં રહીએ એવી યુવા શક્તિ બધી આપણે કહે ને કે પરોપકારમાં વપરાઈએ, નહીં તો મોજ મજામાં ને ટીવી મૂવી ઇન્ટરનેટમાં ખલાસ કરી નાખતા હતા. અવસર મળ્યો, આપણે ભાગ્યશાળી. જય સચ્ચિદાનંદ.